મિત્રો હું છું આપનો મિત્ર નથુ ગોજીયાન। મિત્રો આજના બ્લોગમાં આપણું સ્વાગત છે। અને આમ તો હમણાં ઘણા દીથી ટ્રેક્ટરો ને અલ્ટો ને થ્રેશર ને એવું બધું કરી લીધું। હવે વરસાદે વયો ગયો, નવરાત્રિ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ, તો હવે કંઈક ખેતી કામમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ। કારણ કે અત્યારે મોટામાં મોટો પ્રશ્ન ખેતી કામમાં હોય ને તો મગફળીમાં પોપટીનો છે। તો એક ઝીણકો કેવો રાઉન્ડ મારી છે, મતી પ્રમાણે દવા લીધી છે। કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા હોય કે આપણે ગમે એને પૂછીને એટલે એના અલગ અલગ જવાબ મળતા હોય। આપણે કંઈ કોઈને તો કોન્ફિડર, કોઈને કંઈ તો એસીફેટ, કોઈને કંઈ તો બીજી ત્રીજી અલગ અલગ પ્રકારની ભલામણો આપતા હોય, પણ આપણે આપણી રીતે થોડીક એક રાઉન્ડ મારીએ છીએ। તો કયો રાઉન્ડ મારું છું એ પણ તમને કહું, અને એ પહેલાં તમે વિડીયોમાં જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પેજને ફોલો કરી લેજો અને વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો। કારણ કે મિત્રો આમાં શું છે, તમે આપણે ગમે દવા છાંટતા હોય ને, ભલે આપણે આપણી નોલેજ પ્રમાણે છાંટતા હોય, પણ બીજા કોઈ વ્યક્તિને આપણે વિડીયો બતાડીએ ને તો એની ભલામણ મુજબ કમેન્ટ કરે કે ભાઈ અમે આ દવા છાંટી હતી તો એનાથી આ રિઝલ્ટ મળ્યું। અમુક લોકોને અમુક દવા છાંટી હોય રિઝલ્ટ ના મળે તો એ આપણી દવા છાંટી હોય એનાથી રિઝલ્ટ કેવું મળે એ જાણી શકે, અથવા એ દવા છટાય કે ના છટાય કે એના વિશે થોડી થોડી માહિતી મળતી રહે। તો તમને બતાવું કઈ દવા છે, એ આપણી માંડવી છે, બરાબર। હવે આમાં દવા છાંટવી તો બે નંબરની વાત છે, પણ આમાં ક્યાં હાર છે ને ક્યાં પાટલું છે ને એ કાંઈ ખબર નથી પડતી, બરાબર। હવે મજૂરથી છાંટવામાં અત્યારે શું થાય છે, થોડીક જનાવરની એવી રાઈડ બહુ છે, તો મજૂરથી છાંટવામાં તકલીફ પડે છે અને બરાબર જોઈએ હું આમાં દવાનો સ્પ્રે રિઝલ્ટ મળતું અહીંયા નથી। આપણી પાસે આ હોન્ડા છે, હોન્ડામાં આપણે દવા છાંટવાનું કર્યું હતું, હવે આનેથી આપણે છાંટવી છે। જો કે આમાંથી અત્યારે સંતોષકારક રિઝલ્ટ મેળવવું અઘરું છે, કારણ કે ગાડીનું સ્પ્રે છે ને એ અત્યારે ટૂંકો પડે। અત્યારે જે ટ્રેક્ટરની ગનવાળો સ્પ્રે આવે ને, જે બહુ પ્રેશર હોય, મોટો કમ્પ્રેશનવાળું હોય, એનાથી રિઝલ્ટ થોડું ઘણું મળે, પણ એ થોડુંક હાનિકારક થાય, કારણ કે બધી દવા મગફળીમાં ના જતી હોય, જમીનમાં જાય એટલે થોડુંક નુકસાનકારક રહીએ। તો મિત્રો આપણે ફૂગનાશક સફેદ ફૂગ થોડીક છે, વિડીયો થોડોક લાંબો થાય પણ જોઈ રાખજો, સફેદ ફૂગ છે। તો આ છે ટેબુ કોલેજન 25%। હવે આમાં 2-3 કન્ટેન્ટ બીજા પણ છે, પોટેશિયમ છે અને બીજું સોડિયમ અલ્કે નેપ્ટોલ સલ્ફેટન છે, અને આ એક છે આપણે 0050। આની પહેલાં આપણે 05234 માર્યું હતું। અમુક લોકો મની બેગ મારે છે, પણ જેનો આઈડિયા પ્રમાણે મારે, અને આ આપણે મારીએ છીએ પણ આ થોડુંક વહેલું પણ થાય છે, અત્યારથી હજી મારવાનું ના હોય, પણ આપણે થોડુંક બીજા કારણોસર મારીએ છીએ, બરાબર। અને આ એક છે પોપટીની અને એક આ થાયોમેક્ઝામ, બરાબર। હવે આ બે વસ્તુ આપણે મારીએ છીએ। આ બાયફેક્ટ્રિન છે, બાયફેક્ટ્રિન 2.5% છે, અને આ થાયોમેક્ઝામ છે આ 30%, બરાબર। આ ખાલી આપણે દવા જ નાખવી છે, કારણ કે અમુક ટકા અત્યારે હાઈટમ પછી એને જન્માષ્ટમી પછી મહી ના હોય, પણ આપણે મહી અમુક જગ્યાએ મહી દેખાય છે, અને બીજા નંબર આ બે વસ્તુનું છે ને કોમ્બિનેશન કરીએ ને તો કદાચ થોડુંક પોપટીમાં રિઝલ્ટ મળતું રહીએ। અને બીજું આ પ્લસમાં બ્લેક કોરાડો છે, આ ઈયળ માટે આપણે વાપરીએ છીએ, અને આપણે 4 વર્ષથી વાપરીએ છીએ, એનું રિઝલ્ટ આપણે મળે છે એટલે વાપરીએ છીએ। કોરાજોન ટાઈપની જે દવા આવે છે, થોડોક આનું રિઝલ્ટ કોરાજોન કરતાં થોડુંક વધારે લાગ્યું મને, લાંબુ ટકાઉમાં વધારે છે, અને ઈ લીલી લશ્કરી બે આવી જાય છે આમાં, તો એ મારી દઈએ। અને આપણે આને પહેલાં BSFનું આ પ્રયોગશીર માર્યું હતું ફૂગનાશકમાં, અને તે પછી એક આ માર્યું હતું, આમાંય ટેબુ કોલાજન છે, 18% જ છે, હેક્ઝાકોલાજન અને હેક્ઝાકોલાજન નહીં, સોરી, હેક્ઝોસ્ટ્રોબિન અને ટેબુ સલ્ફર છે બે। આ રિઝલ્ટ આનું માર્યું હતું આપણે, પણ એને આપણે લગભગ 22 થી 23 દિવસ જેવું થઈ ગયું છે। હવે આ છેલ્લો રાઉન્ડ છે આપણા માટે, કદાચ જરૂરિયાત પડશે અને જો છટાઈ એવી પોઝિશન રહે તો આપણે એક રાઉન્ડ મારી દેવું। અને આપણે
22 વીઘા જેવી મગફળી છે, એમાં આપણે 50 થી 55 પંપનો આશરો હોય કે 50 થી 55 પંપ છાંટ્યું. કારણ કે આ અત્યારે છાંટવી થોડીક બહુ અઘરી પડે છે. અને આમ તો જોઈએ ને તો ભાદરવાનો તડકો છે, આમાં અત્યારે આપણે કપા હોય ને એમાં આપણે પ્રોફેનો, એસી અને મોનો છાંટતા હોય ને તો ઘણા લોકોને અસર થઈ જાય છે દવાની. કારણ કે અત્યારે રોગો આપણે ખાલી અમથા ખેતરમાં ચક્કર મારવા જઈએ ને તોય આપણે એટલો પરસેવો વરે, તો દવા છાંટતા હોય ને તો એવડો પરસેવો વરે ને કે એની વાત જવા દો. અને પછી જે દવાનો ગેસ હોય એ રૂવાડે આવે અને રૂવાડેથી શરીરમાં જઈને દવા સડવાનું કામ કરે છે. આજ થોડોક પવન ડિફિકલ્ટ છે, ગિરનારી પવન જે કહીએ આપણે, અગ્નિ ખૂણાનો પવન હોય છે, અગ્નિ અને નૈઋત્ય ખૂણાનો પવન હોય છે, એટલે પવન પણ થોડોક ડિફિકલ્ટ થઈ ગયો છે અને છાંટો વળી ગયો છે. કારણ કે અત્યારે સવારના પોરમાં 9, સાડા 9, 10 વાગ્યા સુધી તો ઠાર ને ઝાકરનો પ્રશ્ન પણ એવો રહે છે. તો આપણે થોડુંક મોડા વેરગ્યા છે અહીં, અને ફરજિયાત તડકો કમ્પલસરી ભાગમાં લેવો પડે, કારણ કે ઠાર ઝાકર બહુ હોય તો દવા ત્યાં છટાય નહીં. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, કારણ કે નાની નાની માહિતી છે આપણે શેર કરતા હોય. અને આ આપણી ભલામણ કોઈને એવી નથી કે ભાઈ તમે આ કે આ છાંટો છો. આ તો આપણે એમ થયું કે ભાઈ ગ્રાઉન્ડ લેવો જોઈએ એટલે આપણે આ છાંટીએ છીએ. કારણ કે અત્યારે 0050 છે ને એ છાંટવું થોડુંક વહેલું પડે, કે 128 નંબર હજી 1 મહિનોથી માંડી ઊભીએ, કે આને છેલ્લે 15 દિવસની વાર હોય ને ત્યારે આ છાંટવાનું હોય. પણ આપણે થોડીક ગણતરી અલગ છે એટલે આપણે છાંટીએ છીએ. નક્કી અત્યારે હજી 05234નો એક રાઉન્ડ મારવો જોઈએ, અથવા મની બેગ 2-3 કન્ટેન એવા છે એ મારો તો હાલે. પણ અત્યારે આપણે આ મારીએ છીએ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને શેર કરજો.